એક હોસ્પિટલની અંદર એક દર્દી જાય છે અને એ દર્દીના રિપોર્ટમાં નીકળે છે કે તમે 6 મહિનામાં એક્સપાયર થવાના છો, તમારે એવું કેન્સર છે. તો દર્દી કે મારે જીવવાની બહુ ઈચ્છા છે. ડોક્ટર કે જીવીને શું કરશો? કે મારે બહુ બધું કરવું છે. કે બહુ બધું નહીં, લિસ્ટ બનાવો. તે દર્દી લિસ્ટમાં લખે છે પહેલું કે આજ દિન સુધી જે લોકો મારી પાસે આવ્યા એ લોકોએ મારી જોડે મીઠી વાળીનું વર્તન કર્યું, છતાં મેં મારા મૂડ પ્રમાણે એ લોકો જોડે વર્તન કર્યો છે. એ લોકોના ઘરે ઘરે જઈને સોરી અને થેન્ક યુ કહેવું છે. બીજું લખ્યું કે આ દિન સુધી જે લોકોએ મારા પીઠ પાછળ મારા વખાણ કર્યા છે, જે લોકોને હું ઓળખી નથી શક્યો, જે લોકો મને મોડા ઓળખાણા છે, એ લોકોના મારે ઘરે ઘરે જઈને થેન્ક યુ કહેવું છે. લિસ્ટ આટલું મોટું બનાવ્યું. એ લિસ્ટમાં એક પણ વાક્ય એવો નતો કે મારે કોઈનું અહિત કરવું છે. શું કામ? કે તને ખબર છે મોત નજદીક છે. આવી વર્તનતા, જિજ્ઞાસા, આવી ભાવના આવતી કેમ નથી? કારણ કે માણસને લાગે છે હું 500 વર્ષ જીવવાનું છું. એ માણસ તે ખબર હતી કે હું આજે છું, કાલે વેર જવાનું છું, તો આપણે શેની પોકાટ? આ પહેલો શ્વાસ લીધો, બીજો લઈ શકશું કે નહીં એ આપણી ઓકાત નથી. એટલે કવિતામાં લખવું પડે કે કેટલા એને ગયા અને કેટલા આવીને આમ જ ફરે છે. પેઢીઓ વળીને રાખ થઈ ગઈ તોય આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ મજાનું નાટક રોજ માણસ કરે છે, છતાં ભગવાન તેને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો.